આવતી હોય તો દરિયો ઉભરાઈ ગયો એવું ન આવે. એ હવા વેચ નીચે હોય. દરિયા જેવા દિલડા જેના કોઈ દી નો છલકાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સૌને પાય. સાચા સાધુ એમ ખાય. ઝેરના પિયાલા પચાવી જાણે, ઝેરના ઘૂંટડા જીરવી જાણે. ખૂંદી ગમે માતા ધરતી, વાઢી ગમે વનરાય. વચન કવચન મારા હરિગુરુ સંત ગમે. જેમ નીર બધું શાયર મારી દરિયામાં હમાય. બધું હમાય. ગાયનું પગલું છે ને એ દરિયો છે. ગોપદ સિંધુ અનલ શીતલાઈ. ગગન ગુંજા સમલે કે ગુંજાની ચણોઠી. એ ક્યાં એને માફ કર્યું છે? એ કોઈ ચણોઠી 1000 માપની જાડી પાડી લે. ચણોઠીને 15 રાખો આમની કોર, અને હાવ હરિકા જેવી ને 15 રાખો, અને આમ તાજવું કરો તો લેવલ જ આવે. ક્યાં માફ કરવા ગયો છે? ગગન ગુંજા સમલે કે ગુંજાયેલી ચણોઠી. એટલે એ મારા ચણોઠીની પહેરે છે, જગતને દેખાડે છે. આકાશે લે હૃદય. આ કાર્યનું શરીર છૂટી ગયું અને રામનાથપુરામાં એને અગ્નિ સંસ્કાર કર્યો. પછી કે પૃથ્વીમાં પૃથ્વી વહી ગયું, જળમાં જળ વહી ગયું, અગ્નિમાં અગ્નિ વહી ગયું, વાયુમાં વાયુ વહી ગયું, આકાશમાં આકાશ વહી ગયું. કાર્યો ક્યાં ગયું તો એ ખબર નથી. તો શું મયુરભાઈ જેસલતોરને નોતરે તો વहाँ જેટલા ગયા હોય, જેસલતોર અહીંયા કે વાય કાંઈ પૂછે મારા ભગતે બીજમાં અમારે જવું પડશે. અહીંયા દર્શન કરવા આવે એનું થાય. ત્યાં અંજારમાં અને પોખરણગઢમાં રોણેજામાં રામદેવજીના દર્શન કરવા જાય તો એનું શું થાય? ખબર તો પડવી જ જોઈએ કે અહીંયા આવ્યા. હું તો હોંડાડું તો જ આવે, તો જ હોંડાડું નહીં, હોંડાડું નહીં કોઈ. મારા ગુરુને કહી દીધું કે તમારી અંદર બધું છે અને તમે અહીંયા પ્રગટ થઈ ગયા છો. વાયક બાયક કોઈને તો જે આવું હોય આવે, ન હોય કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. હા મારે કાંઈ વાયક બાયક દેવું નહીં. આ તો મારો ભોળિયો છે એટલે એ જતો એના ન પણ જે ગાંઠા ક્યારે છટકે મારે સમજાઈ જાય ને. જો છૂટે તો સમજી છૂટે. જેના હૃદય હોય જ્ઞાનનો પ્રકાશ. કૃષ્ણને 12 માર્યું પારાથી. ક્યાં માર્યું? ભાલકા તીર્થમાં. અને હિરણ નદીને કાંઠે મહાપ્રભુજીની બેઠક, અને જ્યાંથી એનો મોટો ભાઈ બલભદ્ર શેષનો અવતાર નાગબળની અંદર વયો ગયો. પછી આગળ સંસ્કાર કર્યું. રાખનો રગડો થઈ ગયો. હવા શેર માટી. અમારે 1.25 શેર માટીની માપો એટલે હવા શેર જ હોય. પણ તો અહીંયા હૃદય ધબકતું. એટલે બધા કે આખા ત્યાં પ્રસન્ન છે રાજા ઓરિસ્સાથી આવેલો દર્શન કરવા સોમનાથના. એને સપનામાં કીધેલું કે મારું અગ્નિ સંસ્કારમાં
હૃદય ધબકે છે એ તું જગન્નાથપુરી લઈ જા. અને અમે 3 ભાનેડા છીએ, આમિકોણ બલભદ્ર, વચ્ચે સુભદ્રા અને આમિકોણ હું. એ હું જ્યાં છું એ નીચે ખાડામાં અહીં કે પાડા બાંધીને મૂકી દે. તું એને ખોલીને જોતો નહીં. જગન્નાથપુરી શું છે? કૃષ્ણનું હૃદય એ હરિભુજ ધબકતું ધબકતું. આ તો આપણને મરી ગયો હોય અને 15 દી થઈ ગયા હોય તોય ઓલું બંબુડા જેવું હોય એમાં નાખી અને આપણને બહાર ટીવીમાં દેખાડ્યા પૈસા પડાવવા. અમારે સ્મશાનમાં કાંતિભાઈનો છોકરો મધુરમમાં એ લોકોએ દાખલ કર્યો હતો. તો એનો જે બ્રધર હોય સાફ કરવાવાળો એને કાંતિભાઈને કીધું આ તમારો જણ મરી ગયો હતો, આટલું પર્સ દેખાડ્યું અને રોજના રૂમના ભાડા ને બધું લે છે. મારું નામ ન લેતા, મારી નોકરી જાય તો તમને ખોટા ખર્ચામાંથી બચાવી દઉં. એ ડૉક્ટરની રૂમમાં જઈને આ પાવરથી બોલ્યા કે આ છોકરો તો મારો મરી ગયો છે ક્યારનો, અને તમે આ પર્સ દેખાડ્યા કરો છો, હું કોર્નર કેસ કરીશ. કે ના લઈ જાઓ, બોલીને લઈ જાઓ. કારણ કે એની ટાઈમનો લફડા ના અત્યારે હજી એમાં થોડી વાર પહેલાં જ ગયો ખોટું બોલ્યો ડૉક્ટર. અમે સાહેબ ખોટા બોલોમાં મારો છોકરો 8 દી થયા આવો ભાઈ 8 દી થયા ભાઈ. બાપુ ઘટના એમ નથી, ઓપરેશન કર્યું અહીંયા ડેટ બધી થઈ ગઈ છે. હા બધું હા કેટલું કોનો દીકરો એ ટૂંકામાં ઓપરેશનમાં થયું ત્યારે કેસ ફેર હતો જગા બાપુ ઘટનાનો. હું અહીંયા બા માથે જ હતો બાપુ. એ આમ લઈને આવ્યો ને તો બે ડૉક્ટરો મતતા હતા વસાવડો. એટલે મને આમ ડાઉટ ગયો, મેં કીધું આ કેસમાં કાંઈ કે આમ થોડાક એની આમ ગંભીરતા મેં જોયું એટલે મતતા હતા. એટલે પછી સાહેબ ને મથું ઘડીક વાર બહાર નીકળ્યા, હું જગા બાપુ નિભાતા. એટલે મેં વસાવડા સાહેબને એમ કીધું કે સાહેબ આ કેસમાં કાંઈ ગંભીરતા હે કે શું એમ? કે ના ના, એ કે ઓપરેશનમાંથી આવ્યું હોય ને એટલે એને બધું આ તેન બધું લેવલ લેવું પડે ને એમ. મેં કીધું સાહેબ મને બધાને મૂળ એવું લાગે કે આમાં કાંઈ છે ખરી એમ કાંઈક કેસમાં. ના ના, એ કે આમ તેમ પર નીચે ગયા જગા બાપુને બરોબર મેં કીધું મને સારું કાંઈક ડાઉટ લાગે. એટલે એમને મતામાં હલતું કાંઈ નહોતું એટલે મને સારું ડાઉટ. પછી બપોર છે ને તો હું અહીંયા બેઠો હતો, ઓપરેશન હાથે થઈ પછી એના ઓલા જમાઈ નહીં હતા. એટલે મારે તો ઘરે કોઈ હતું નહીં, કંઈક એક પ્રસંગ હતો. એટલે મને કે તમે હે ને અમારી ઘરે બધા જમ્યા હોય એમ. મેં કીધું જમવા ઘરે નથી, હું ઘરે આટો મારી આવું જરીક અને પછી આવું કીધું એમ. ઘરે જમવાનું તો હે કીધું કરી ગયા. પછી હું કલાકમાં હમણાં આટો મારી દઉં. તો હું ઘરે ગયો તો મને મન નહોતું માનતું એમ. તો મેં પાછો ફોન કર્યો, બાકી જગા આપું શું હે એમ. તો અરે એ કે યાર કેસ ફેલ થઈ ગયો. અરે મેં કીધું હાલો આવું. હું પાછું ત્યાંથી હોન્ડા ટીક મારીને આવ્યું. તો અહીંયા અંદર હતા એટલે મસાવડા સાહેબ ઊભા હતા. એટલે મેં જગા આપું કીધું, મેં કીધું હમણાં બોડી હટતા નહીં, લેતા નહીં. કે કેમ? મેં કીધું આ બોડી રહીને એને મેં કીધું ગમે ત્યાં હોસ્પિટલે લઈ જવી છે અને બોડીને ચેક કરાવવું છે. સાહેબે એવું કીધું કે આને એટેક આવી ગયો. મેં કીધું એટેક ન થયો, આ જ્યારે અંદરથી ઓપરેશનમાંથી આવ્યો ને કેસ ત્યારે જ ફેલ હતો. વસાવડા સાહેબ મારે સાંભળ જોવા માંડ્યા. મેં જગ્યા પણ કીધું આને હે ને મારે કીધું લઈ જાવ અને આને કરાવવું હતું. આને શું રિપોર્ટ હે, રિપોર્ટ લેવો હે. જગ્યા આપો કે કાંઈ નથી કરવું ભાઈ, જવા દો નાલો ના આપો. મેં કીધું હવે પૂરું થયું. દર્દણી આપણને સાહેબ ઉભા હતા ના કર્યા પછી ફેલ થઈ જાય. ઓપરેશનમાં આવ્યા ને ત્યારે કેસ ફેલ હતો. ઓપરેશનમાં ફેલ થઈ ઓપરેશનમાં જ તકલીફ પડી ને મગજનું હતું ને બીજું કામ સક્સેસ નહોતું ગયું. લઈ આવ્યા ને ડોક્ટર જો એમ કે ઓપરેશનમાં ફેલ થઈ ગયા તેનો વાંક થોડો એને એવું બતાવ્યું હતું સાઈન તો કરાવી દીધી હોય કે એટેક આવી ગયો. હું જે ખોખર ગયો ને એટલી વાર મેં એવું બતાવી દીધું કે એટેક આવી ગયો, એટેક આવી ગયો. મેં ઊભા હતા વસાડા સાહેબ કીધું. મેં કીધું આને એટેક ન થયો રગા બાપુ,
આપણે આને હે ને ગમે તે હોસ્પિટલ લઈ જવું હોય અને આને રિપોર્ટ કરાવવા અને એટેક આવ્યો છે એટેકનો હોય બરાબર જ છે. તો વસાવડા સાહેબ આમ જોવા મળે જગ્યા કે જે આપણા નસીબ નહીં જે થયું હોય ને હાલો ને આમ ને એટલે પછી મેં કીધું હવે આપણે કાંઈ બોલાય નહીં ના પાડી દીધી એટલે આપણે કાંઈ નહોતો કેસ એ નહોતો જગતની વાત આવી છે એટલે ગુરુજી જગાડે છે. તમારે સપનું માણવું હોય તો ઘોઘેડા કરજો પાછા. જગત માણવું હોય તો, કારણ કે સપનું સૂતેલા ન જ આવે અને સદગુરુ બ્રહ્મતા જગાડે છે. જાગો લોકો, મત સુવો, મત કરો નિંદન સે પ્યાર. જાગ જાગ નર ક્યું સૂતા, જાગૃત નગરી ચોર ને લૂંટે, જખો મારેગા જમગુટા. જંગલમાં ઋષિ પત્ની અને ઋષિ બે રહેતા. એટલે ઋષિને ઈચ્છા થઈ કે હું મૃગ બનું અને તમે મૃગલી બનો અને હું તમારે સંભોગ કરું. મારે એ રીતે આનંદ લેવો છે. એટલે પછી સ્ત્રી કાંઈ બોલી નહીં બિચારી. એટલે ઋષિ છે એ મૃગ થયા અને ઋષિ પત્ની છે એ મૃગલી થયા અને ઓલાએ બરાબર લાગમાં લીધી અને સંભોગ ચાલુ છે. હવે એ ટાણે પાંડુ રાજાનો બાપ મૃગિયા કરવા નીકળે છે. એટલે ઈવડાઈએ કમસે કમ આવી ક્રિયા હાલતી હોય તો બહાર ન મનાય. અને પાંડુ રાજા એને બાણ માર્યું. એટલે બાણ વાગ્યું એટલે મૃગ તો પડી ગયો પણ ઓરિજિનલ રૂપમાં ઋષિ અને ઋષિ પર નીચે જરાક થોડીક વાર ખમી ગયો હતો. હવે જા તારી બાયડી ને તું ભોગવીશ ને ત્યાં તારું નિધન. અમે તને શ્રાપ આપી છીએ. સંભોગ જાણે તો મૃગ મૃગિયા ખેલવા નીકળો છો પણ તારે થોડીક તો રાહ જોવી છે. મારી ભૂલ છે એ કાંઈ નહીં. તારી બાયડી જે ભોગ કરીશ કુંવરી પાસે કોનતા પાસે તો મંત્ર હતો. હવે એને પાંડુએ કોનતાને કીધેલું, માદરીને કીધેલું અને એમાં માદરી મહિનો થાય એટલે રજસ્વલામાં બે તો ફરી એટલે એ બધું ખરાબ લોહી હોય નીકળી જાય યોનીમાંથી અને 4 દી કોઈ નડે નહીં. અને 5મે દીએ નાય ત્યારે છોટા વાળ અને કુંતા ડાવરા હતા અને એમાં પાંડુ રાજા ભાડી ગયા. મનુષ્ય બેટા હા એવા પાંડુ રાજા ભાડી ગયા અને ભોય ગઈ. એ જ ટાઈમે નિધન થઈ ગયું. પાંડુ રાજા જંતર વગાડતો વયો ગયો પાંડવોનો બાપ. સંતોના મિથ્યા વચન કોઈથી થાય નહીં. ભક્તો બોલે જાણ જાણ, પ્રભુજી કરતો એ પ્રમાણ. સાચા સમરણ નાયન દાણ, કોલ કરે છે ત્યાં સાચું સમરણ. દોડવાળી ભક્તિ કરતો મવારી કે અમે ભગત. હવે ખોટી ના તારા અંદર જે છે બેઠો એને બે પોઈચ કે તું સાચું હાલસ કે ખોટું હાલસ હે તો એને ખ્યાલ આવી જાય તરત જ. આખા વિશ્વ મારા ગુરુએ કીધું કે તો છો ઋણિયા, તારે છોડીને કાંઈ નથી. હવે તમને છેતરતો હોવ તો તમને ખબર નથી, મને તો ખબર છે. મને ખબર છે નહીં પાડી દે, મને ખબર છે એ પાડી દે. કારણ કે વાત કરવી છે એકની
અને રાખવા છે બે એ ન હાલે. ભોગવવું તો પડે મોટા ભોગ નહીં નાણે કરેલા કર્મના બદલા દેવા. બધા સમીજ લેવા ગયા. સહદેવ ને કૃષ્ણ બે જણ અહીંયા બાજુ બાજુમાં છે. એમાં સહદેવ આટા મારે છે ને જોવે છે બાપની બોડીને. એમાં કાળજુ એને હુંઘવું. ચા વધારે બનાવજો થોડી. બગલની વાસ આવે, પછી કુદામાંય વાસ આવે, લિંગમાંય વાસ આવે, ચીપડામાંય વાસ આવે, લીટમાંય વાસ આવે, કાનના મેલમાંય વાસ આવે, પરસેવમાંય વાસ આવે. આ મણકા દેહીમાં દુર્ગંધી છે, નરક સમાન ન ઠારું. લીટમાંય વાસ આવે, શેડામાંય. ચા કોફી બે બનાવી નાખો, ચા વધારે બનાવજો. હમણાં બનાવી છે એમ કે છે, આજે બની હતી આજે ચા. બનાવી હતી. પછી કાળજો હુંઘવું એટલે હું હુંઘવું એ કૃષ્ણને ખબર પડી ગઈ. હજી કોઈ આવ્યો નતો લાકડા લઈને. બાપા કાળજુ ક્યાં આવે શરીરમાં? કાળજુ કાળજુ ક્યાં હોય? પેટમાં હોય? ઘણી બાઈ બોલતી હોય, મને કાળજામાં બહુ કાળજુ એટલે આ જગ્યાએ કાળજુ હોય, નાભીની ઉપર હોય ને, એને ખબર ડૂટી નથી. ઉપર હોય ને કાળજુ. તો એને હુંઘવું એટલે કેમ ખબર પડી? આ ડૂટી છે એની ઉપરનો ભાગ એ કાળજુ કહેવાય ને. કાળજુ ક્યાં આવે? હું ખાલી સહજ પૂછું, તમે ગઈઢા માણો છો એટલે પૂછું છું. કારણ કે સહદેવે કાળજુ સૂંઘ્યું હતું. કારણ કે આ લોકો નાભીમાં કૃપાણ મારે ને એટલે પ્રાણ છોડી દે બાયું. એ આયા એને બહાર. તો એમ કહેવામાં આવ્યું હતું ને કે ભાઈ મનુરાજનું કાળજું ફૂગે તન કાળ જાણે. એટલે આ સહદેવને એ ખબર હતી બરાબર. એટલે સહદેવ એની બોડી ક્રિયા બળતી હતી ને ત્યારે એ ફરજતું લઈને જ ભાગ્યા હતા એમ અત્યારે સાંભળો છે. આ અહીંથી જ લીધું હોય. અહીંથી હા અહીંથી એક કાળજું ટૂંકમાં કાળજાની જગ્યા અહીંયા ને ભલે લઈને ભાઈ અહીંયા આમ કહે ને નાભીની ઉપર કાળજુ કહે. નાભી. પણ એમ કે ને મને કાળજામાં દુખે છે એટલે અહીંયા ને અહીંયા બરોબર. એટલે ડૂટી ઉપરનો ભાગ કાળજુ કહેવાય. હા એમ પૂછું. ન કે કાળજામાં કંઈક ઓલી બગણી ભરો ને નથી એમ હા એટલે છાતીની નીચે ને ડૂટી ઉપરનો ભાગ ઈ કાળજુ કહેવાય ને. એટલે એ હું કઈ ભાઈ ગયા માયા ભગવાન કૃષ્ણ જોડ્યા. એટલે સહદેવ તો જે ઓલું આગીને વરાળ લીધી ને એ કીધું ભગવાન આવે ત્યાં. એટલે ભગવાન એને બાંધ્યો ને પછી કે ભાઈ ભલે તમને ખબર પડી પણ તારે કોઈક પૂછે તો તારે જવાબ દેવો. એ વાત નહીં કાળજુ અહીંયા કહેવાય. બરોબર છે, રાઈટ. એટલે વાત આપણે એ કરતા હતા. શેતલને કાંઠે ફિલ્મ આવ્યું હતું, હા એમાં દીકરીને વરાવતો હતો કે કાળજા કેરો કટકો હોપારીનો કટકો છે મારો કાંઠથી છૂટી ગયો ડુંગરા જેવડો ઉંબરો એને માંડને ઓળાઈ ગયો કાળજા કેરો કટકો મારો કાંઠથી છૂટી ગયો. કેટલી જગ્યાના શબ્દ આવે છે. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. એટલે હું હારીને લેસપટો જે એવી રીતે કોર શકાય. ભાખરીની કોર કાઢી લ્યો એટલે પછી પોચું પોચું ખવાઈ જાય છે નહીં. કોર કોર હા. પ્રભુને પેટમાં દુખવા આવ્યો કાળજો માનવ કેરો પેટમાં ઉપર આવે એ જ કાળજુ. મંગાવ્યો. બરોબર છે. નારદજી નીચના પેટનો યાદ હતો. નાગીરાજના નો દેવું જોઈએ. આખો દિવસે પણ નારાયણ 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 ભક્તો નારાયણ 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 કાલ આવેલી ના નામ લેસ ભાલ ચાર બાપને જોઈ હતી. લેવા ગયો બધે ચોસડી કરતો કલબઠો નારદીઓ
વીણા લઈને કલમર ચોટલી ઊંચી એન્ટેનાને ઝઘડાખોર. અને પછી કોઈ ના પાડી બધાએ. અમે ન આપીએ. કૃષ્ણ દુખતું હોય તો એને કહી દે ભોગવે. કૃષ્ણને દેવા જ ના પાડે બાળા. હા. તો સુરદાસ કે કાઢવું જોઈએ. હા કે માનવનું મગાવ્યું. તો હું દઉં. મારું કાળજો આંધળું નથી, હું આંધળો છું. પણ લઈ જા. સંત સુરદાસે કાળજો આપ્યું. પ્રભુએ નૈયા સંસ્કૃત આપ્યું. નારદને કે આ બધું કરીએ ગયો તોય મારો ભગત છો ને તેનો તાર કાઢવું નહોતો આમ લેવા ગયો સમજી એના પેટના. હે તાર કાઢવું નહોતો તે લેવા મર્યો. હું કહેવાય એ માનું કે અગ્નિ સંસ્કાર હતો તો હું હજી તો સમીર લેવા ગયા હતા ત્યાં કાળજો ઊંઘેલી. કોને? સહદેવ ગયા. એ કૃષ્ણ જોઈ ગયા. કોઈને ખબર નથી, કૃષ્ણને ખબર છે. એટલે કે એ સહદેવ અહીંયાને ઊભો રહે. કા વાસુદેવ પગમાં ચંપલ પહેર્યા હોય તો ઘણી વાયા વાસ આવતી હોય ને તો જોડું ઊંઘાડે. એટલે જોડામાં આપણા પગના ચંપલની વાસ હોય. ડુંગળી ઊંઘાડે. હા, ડુંગળી ઊંઘાડે. અને કૂતરો છે ને એ એકવાર ઊંઘી લે ને પછી બટકું ન મળે ક્યારે તમને. કેમ કે સમજી જાય કે આ માણસ જાણીતો છે. પછી કહેડે નહીં. ગંધકનાની પાસે કૂતરાને અને ધર્મરાજા ભેગું એક જ ગયું હતું. બાકી બધા બઠ્ઠીના થઈ ગયા વૈષ્ણવ હિમાલયમાં. એક બઠ્ઠીના થઈ ગયા ચતીના બઠ્ઠીના થઈ ગયા. ધર્મરાજા અને કૂતરો બે ગયા સ્વર્ગારોહણમાં. લવિંગની વાસ આવતી હોય તો આપણે હિંગની વાસ આવે છે. કપૂરની વાસ આવતી હોય તો આપણે કહી કે આ ઓલા લીંબુના ફૂલની વાસ આવે છે એમ કહે. બધી વાસ જાણીતી છે. લીમડાની વાસથી ખબર પડી જાય, કોથમરની વાસ ખબર પડી જાય. બધામાં વાસ તો છે. વાસ એટલે ગંધ, ભીતરની ગંધ. વાસ એટલે વાસે થાય. કૃષ્ણની વાસ એટલે કૃષ્ણનો વાસ હોય એમાં. માતૃની વાસ, પિતૃની વાસ એમાં હોય. પિતૃ હમણાં માં આવશે આ પિતૃના મહિના ભાદરવામાં એકેય ભેગી ન થાય. પોતે મહિનો કરીને આમ કાંઈ દઈ ન કરે, પરાળે કરે. બીકના માયરા કે ડોકી થઈ ગયા પિતૃનું કરવું પડશે એટલે કરે. પડે નહીં. ઢોરાય નહીં, પી લ્યો પેલા ચા. ઊંઘ આવે છે બહુ. કેમ એમ છું? આ એવું ખાઈને આવ્યા સેન્ડવીચ. શું ખાધું? સેવ મમરા. વાહ, મારા મયુરે સેવ મમરા ખાધું. ભેળ જેવું કરીને ગોળનું પાણી આપ્યું. ચટણી બધું, હે આ ચટણી બધું મિક્સ કરીને, હા, બટા પાપેલા હતા. હા, રોટલી. ચટણી ખાધી. દારિયા નહીં ખાતા? દારિયા ચપ્પા માસીની ખાતા એમ ના ના ખાશે મમરા.
એમાં દાળિયા મરચું મીઠું નાખીને પાણી નાખીને પી લીધું એમ ને સારું બાપા બે માણા હારે જઈમાં ડાઇનિંગ ટેબલ ઉપર હમ? બે માણા હારે જઈમાં ડાઇનિંગ ટેબલ ઉપર હમ. બારી ખોલીને હવા ખાતા હતા કે સેવપુરા ખાતા હતા ધવલની ગયા જ મુંબઈ હા વીણા બધાય બધા ગાડી લઈને ગયા કુંદર નહીં ગયા અમે બે રહીએ હા તમે બે જ છો એમ સારું તો એટલે મોડા આવ્યા એમ ભાર્ગવ કોણ ગયા ભાઈ મુંબઈમાં પ્રદર્શન છે ને એટલે જોવા જવાનું હતું ને ત્યાંથી પછી કે બધાય ફરવા જવાનું હા એ ઓલા વાણિયાનો તમે ચડી ગયા હતા એ લોકો તો ત્યાં છે જ ને હા. ત્યાં જશે એ લોકો પછી એ આપણે ઓલા વિશ્વકર્મા બાગ છે ને ત્યાં ઉતરે ઠીક હા દયામાં મિયા છે દયામાં મી બાબલા મામાના હા અહીંયા છે સેવા કરે છે આમ વિશ્વકર્મા બાગમાં ત્યાં તો જાણ સંભાળતા હોય ભાઈ હે જાણ સંભાળતા હોય પણ એ તો અહીંયા રહે જ છે દયામાં આ જબુની પેલા હતા ને રંડલી છોકરી છે ને એની માં બરાબર પણ અમે એકવાર ગયા હતા ત્યારે કંઈ અમે જોયા નહીં એને ખાલી આ બધું કોઠાનું હોય ને એમાં બધું વીણવાનું અને રસોયાને દેવાનું એટલે વીણ રાખે નહીં એ કામ જ કરે અહીંયા સેવા માળા કરતા હોય ફૂલની ત્યાં ભાણજીભાઈનો છોકરો અહીંયા પ્રમુખ હતો પેલા હા હા મૈતરિયા હવે તો કોણ હોય એવું કરવું પડે વનમાળી કાકાનો હારો અહીંયા હતો સેવા આપવા જતો અત્યારે અતુલ તો નો મેળ પડે નરોત્તમની છોકરી લીધી છે અતુલે સણોસરાવાળા લોડ સરવાળા નરોત્તમની છોકરી લીધી છે વિડીયો બનશે ને ચાલુ બંધ કરી દેવાય સહદેવને કીધું વચન દે તમારે હામું દેવું પડશે કે હું આપીશ બોલો તમારે શું વચન જોઈશે ભૂતકાળની તને ખબર પડી ગઈ લાઈવની તને ખબર પડી ગઈ અને હવે ભવિષ્યકાળની તને ખબર પડી ગઈ શિકાર અગ્ન થઈ ગયો તું તો તને પૂછે નહીં તો તાર નહીં કહેવાનું એ મને વચન દે કે વચન હવે તો માગી લે વચન અમારા 5માંથી એકેય જો નોંધવાય તો તમારે ભેગું નોંધવાઈ જવાનું એટલે અહીંયા રહેવું પડ્યું કે આ 5માંથી એકેય ખંડિત ન થવો જોઈએ એ ખંડિત થાય તો કૃષ્ણને ખંડિત થઈ જાય તો વાત એટલા માટે કરી કે આ કાળજો શું હોય છે મુસલમાન લોકો દફન ક્રિયા કેમ કરે છે એમાં મીઠું તો એ લોકો નાખે માટી નાખે રેતી નાખે
હોય તો 4 કલાક 5 કલાક 8 કલાક, પણ વધારે પડતા તો આપણે બેઠા જ હોય. મોકલાઈ દો. આપણે એને ઠાઠો કહે, ઠાઠો.